આપણી નોકરી એવી એટલે ઇમરજન્સીમાં આપણે રજા હોય નહીં, કારણ કે તમે ઘરે શાંતિથી તહેવાર મનાવી શકો એટલા માટે અમે અડીખમ 24 કલાક ડ્યુટી નિભાવતા હોઈએ છીએ. એટલે આપણે પછી સવારમાં વહેલા બેન પાસે રાખડી બાંધી અને પછી સવારમાં મોં મીઠું કરી અને પછી નીકળી ગયા. સવારે ઘરે બધાને વહેલા બાય બાય કરી અને પછી નીકળી ગયા આપણે મહુવા જવા માટે. બધા લોકો બેન એના ઘરે રાખડી બાંધવા હતા. હું આજે સામેથી બેનના ઘરે સવારમાં વહેલા પહોંચી ગયો, કારણ કે ત્યાંથી જવાનું તો આપણે નોકરી પર. તો આપણે આવી ગયા છીએ મહુવા મોટા બેનના ઘરે, અને ત્યાં પછી રાખડી બંધાવી અને પછી મોં મીઠું કરી અને પછી ત્યાંથી આપણે જવાનું હતું નોકરી પર જવા માટે. એટલે બેનને મોં મીઠું કરી અને પછી ભાણિયાભાઈને પણ રાખડી બાંધી દીધી. રાખડી પછી બેનને બાંધી અને પછી ત્યાંથી ફટાફટ આવી ગયા આપણે આપણા લોકેશન નોકરી પર. સવારમાં 8 વાગે હાજર થઈ ગયા નોકરી પર. તો રક્ષાબંધનને હાર્દિક શુભકામના મિત્રો. તો આજે તમામ ભાઈઓ તથા બહેનોનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન. તો તમે ઘરે પ્રેમથી મનાવો અને તમારી સેવામાં 24/7 ઇમરજન્સી 108 ઉપલબ્ધ છે. તમે ઘરે મનાવો અને અમે તમારી સેવામાં હાજર છીએ મિત્રો. તો ફરી રક્ષાબંધનની હાર્દિક શુભકામના મિત્રો. લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો.